भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप। इच्छा द्वेष समुत्थेन द्वन्द्वमोहेन हे भारत सर्वभूतानि सर्गे सम्मोहं यान्ति। हे परन्तप सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति। सर्वभूतानि प्रत्येक मनुष्य सर्गे जन्म से सम्मोहं यान्ति। सम्मोह मूढ़ता के भ्रम लईने जन्मेला छे। कयो प्रकारनो भ्रम छे? इच्छा द्वेष समुत्थेन द्वन्द्वमोहेन। इच्छा અને દ્વેષ રાગ અને દ્વેષ માં જન્મેલા દ્વંદ્વનો જે મોહ છે એટલે દ્વંદ્વને સત્યતા આપવાને કારણે બધા જ મનુષ્યો જન્મથી જ આવો ભ્રમ લઈને જન્મ્યા છે, મોહ લઈને જન્મેલા છે. દ્વંદ્વ નિમિત્તો મોહ દ્વંદ્વ મોહ. દ્વંદ્વ જેનું નિમિત્ત છે, કારણ છે, એવા મોહને દ્વંદ્વ મોહ કહેવામાં આવ્યો.
ભાષ્યકારે બહુ વિગતવાર સમજણ આપી. ઈચ્છા દ્વેષૌ શીતોષ્ણવત પરસ્પર વિરુદ્ધૌ. ઈચ્છા અને દ્વેષ કહો, રાગ અને દ્વેષ કહો, પરસ્પર વિરુદ્ધ. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ નથી, જ્યાં દ્વેષ ત્યાં રાગ નથી. સુખ દુઃખ હેતુ વિષયો. ટૂંકમાં સુખ અને દુઃખનો હેતુ, સુખ અને દુઃખનું જે કારણ છે, કોઈ પણ ઘટના હોય, કોઈ વ્યક્તિ હોય, કશું પણ, એ આ રાગ અને દ્વેષમાંથી એ વસ્તુ આપણા સુખ કે દુઃખનું કારણ બને છે. કોઈ વ્યક્તિ કહો, કોઈ વસ્તુ કહો, એ સુખ દુઃખનું કારણ ક્યારે બને? જ્યારે રાગ અને દ્વેષ હોય ત્યારે. રાગ અને દ્વેષ તો જે પરસ્પર વિરુદ્ધ છે એ કોઈ વસ્તુને સુખ દુઃખનું કારણ બનાવે છે. વસ્તુ કહો, પદાર્થ કહો, વ્યક્તિ કહો, તો જે છે તે છે, પરંતુ એ આપણા સુખ કે દુઃખનું કારણ બને છે જ્યારે આપણામાં રાગ દ્વેષ હોય છે. ત્યારે કે વસ્તુ તો એની એ જ છે, વ્યક્તિ એની એ જ છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં જુદા પ્રકારના પ્રતિભાવ જન્માવે છે. સુખ અને દુઃખ કશાનું વિશેષણ હોય, કશાનો ધર્મ હોય એમ તો ના કહી શકાય, પણ રાગ દ્વેષને કારણે કશી વસ્તુ કે સુખનું કે દુઃખનું કારણ બને છે. યથાકાલમ સર્વભૂતૈ સંબધ્યમાનો. તો કે આ રાગ અને દ્વેષ કહો, શીત અને ઉષ્ણ કહો, આ પરસ્પર દ્વંદ્વ છે. એ દરેક મનુષ્ય એનો સામનો કરવાનો હોય છે, કારણ કે આપણું જીવન કે આ જગત દ્વંદ્વનું જ બનેલું છે. તત્ર યદા ઈચ્છા દ્વેષૌ સુખ દુઃખ હેતુ સંપાપ્યા. તો કે જ્યારે ઈચ્છા અને દ્વેષ કહો, રાગ અને દ્વેષ કહો, ત્યારે જન્મે સુખ અને દુઃખનું કારણ કંઈક મળે ત્યારે રાગ દ્વેષ જન્મે. જેને આપણે સુખનું કારણ માનીએ છીએ એ આપણી સમક્ષ ઉપસ્થિત થાય તો રાગ જન્મે. જે દુઃખનું કારણ માનીએ છીએ ઉપસ્થિત થાય તો દ્વેષ જન્મે. લબ્ધાત્મક ભવત. રાગ અને દ્વેષ જન્મે છે, કોઈક વસ્તુને કારણે જન્મતો હોય. આમ એ પછી પોતાની પછી એ વળી સુખ અને દુઃખ જન્માવનારા હોય છે. રાગ અને દ્વેષ સુખ અને દુઃખ જન્માવનારા હોય છે. રાગ દ્વેષ કોઈ વસ્તુને કે પદાર્થને ના અનુભવથી કે સંપર્કથી જન્મના હોય છે. તર સર્વભૂતાનામ પ્રજ્ઞાય સ્વ આપાદન દ્વારણે. ટૂંકમાં રાગ દ્વેષ જન્મે એટલે એ મનુષ્યની બુદ્ધિનો કબજો લઈ લે છે. અને પરમાર્થ તત્વ વિષય જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધ કારણમ. મનુષ્યમાં મોહ જન્મે છે, તે જેથી આપણને વ્યવસ્થિત જ્ઞાન થતું નથી, યથાર્થ જ્ઞાન થતું નથી કોઈ પણ સંજોગોમાં. માત્ર પારમાર્થિક જ્ઞાન જ નહીં, વ્યાવહારિક જ્ઞાન પણ કોઈ પણ વિષય નથી જન્મતો જો આપણું મન આ રાગ અને દ્વેષના પ્રભાવમાં હોય ત્યારે. સર્વભૂતાની સંમોહમ સર્ગે ઉત્પત્તૌ યાન્તિ ગચ્છન્તિ. હે પરંતપ. ટૂંકમાં હે પરંતપ, હે અર્જુન, પ્રત્યેક મનુષ્ય જન્મથી જ આ રાગ અને દ્વેષનું વલણ, રાગ અને દ્વેષની સંભાવના લઈને જન્મેલો છે. એટલા જ માટે કોઈક વસ્તુ મારામાં રાગ જન્માવે, બીજી કોઈ વસ્તુ દ્વેષ જન્માવે. મારામાં રાગ જન્માવે, બીજામાં રાગ ન પણ જન્માવે, વગેરે વગેરે. પણ આમ તો દરેક વસ્તુમાં રાગ અને દ્વેષ જન્માવવાની સંભાવના છે. આ વસ્તુ મારામાં રાગ દ્વેષ જન્માવી શકે છે કારણ કે મારામાં રાગ દ્વેષની સંભાવના છે. આ પ્રકારનું વલણ લઈને આપણે જન્મ્યા જ હોઈએ છીએ.
એટલે કે દરેક મનુષ્ય રાગ અને દ્વેષની સંભાવના લઈને જન્મ્યા હોય છે. અને તેથી કઈ વસ્તુ પ્રાપ્ત થવાથી શું થાય એ દરેકનું જુદું જુદું હોય, પણ દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ આપણામાં રાગ દ્વેષ જન્માવાની સંભાવના ધરાવે છે. એવં તેન દ્વંદ્વમોહેન પ્રતિબદ્ધ જ્ઞાનાની સર્વભૂતાની. તેથી આ રાગ દ્વેષ છે, દ્વંદ્વ છે, આપણા વાસ્તવિક જ્ઞાનમાં અવરોધ લાવે છે. પારમાર્થિક કે જાણે કે બ્રહ્મનું જ્ઞાનની વાત જવા દો, પરંતુ વ્યાવહારિક વસ્તુનું પણ આપણામાં યથાર્થ જ્ઞાન જન્માવામાં આ રાગ દ્વેષ પ્રતિબંધક બને છે. અને તો પછી રાગ દ્વેષ ધરાવનારી વ્યક્તિ મને ન જાણતો ભગવાન કે એમાં શું આશ્ચર્ય છે. આગળ 28 શ્લોકથી કહે છે, એ સર્વાણી ભૂતાની જન્મ પ્રતિપદ્યમાનાની સમૂઢાની સંતિ. ટૂંકમાં જન્મ લેનારા બધા જ લોકો મોહ લઈને જન્મનારા હોય. ભગવત તત્વવિજ્ઞાન શૂન્યાની. તે જે જન્મે છે આ પ્રકારનો મોહ લઈને જન્મે છે અને ભગવાનના યથાર્થ જ્ઞાન રહિત હોય છે. ભગવત ભજન પરાંગમુખાની. એને કારણે ભગવાનનું ભજન આપણામાં ભજનની પ્રેરણા જન્મતી નથી. જન્મથી જ આ બધા રાગ દ્વેષ લઈને જન્મતા હોઈએ. જે રાગ દ્વેષ ભગવાનના જ્ઞાનમાં અવરોધરૂપ હોય, જેને કારણે આપણામાં ભગવાનનું ભજન કરવાની પ્રેરણા જન્મતી નથી. આવું વલણ લઈને, અજ્ઞાન લઈને, મોહ લઈને જન્મ્યો છે પ્રત્યેક મનુષ્ય. આમાં બધાને સરખા ના હોય, વધતી ઓછી માત્રામાં. એ તો જન્મ જ ના થાય. ભગવાનનું જ્ઞાન હોય તો જન્મ થાય જ નહીં. આપણે જન્મીએ છીએ બતાવે છે કે ભગવાનનું જ્ઞાન છે, પણ કઈ માત્રામાં અજ્ઞાન છે એ દરેક વિષય તો સાત્વિક રાજસ તામસ એવા સ્વભાવ જ નક્કી થાય. અનેકેષુ જન્મસુ સુકૃતવશાદ અપાકૃત દ્વૈતાનામ દ્વંદ્વ પ્રયુક્ત મોહ વિરહિણામ. કોઈક વળી આવા દ્વંદ્વ વગરના પણ જન્મે છે. અનેકેષુ જન્મસુ સુકૃતવશાદ. અનેક જન્મમાં આપણે પુણ્યકર્મ કર્યા હોય, જેને કારણે આ દ્વંદ્વ વગેરે જન્માવનારા તો આપ છે એને દુરિત કહેવામાં આવ્યું. આ દુરિત લઈને આપણે જન્મ્યા હોઈએ અને તેને કારણે આપણામાં જન્મથી જ આ રાગ દ્વેષની કે દ્વંદ્વની સંભાવના હોય છે. પણ અનેક જન્મમાં જેમણે પુણ્યકર્મ કર્યા છે એ આ પ્રકારના રાગ દ્વેષની લગભગ સંભાવનાથી મુક્ત જન્મ્યા છે. દ્વંદ્વ પ્રયુક્ત મોહ વિરહિણામ. અંતેથી આ રાગ દ્વેષથી પ્રયુક્ત જે મોહ છે, ભ્રમ છે, એ ભ્રમ રહિત હોય છે. બ્રહ્મચર્યાદિ નિયમતામ. આમ બ્રહ્મચર્ય એટલે કે યમ નિયમ વગેરે લઈને જન્મ્યા હોય. ભગત ભજન અધિકારિત્વાત શાસ્ત્ર વિરોધો અસ્તિ ન શાસ્ત્ર વિરોધ અસ્તિ. એવા કેટલાક હોય છે જે પૂર્વના પુણ્ય લઈને જન્મતા હોય, એમનામાં ભગવાનનું ભજન કરવાની યોગ્યતા હોય છે, અને તેથી એમનામાં શાસ્ત્રનો વિરોધ હોતો નથી. એટલે કે સામાન્ય નિયમમાં અપવાદરૂપ પણ હોય છે. જેમાં અનેક જન્મમાં સત્કર્મ કર્યા હોય, જેના પરિણામે સ્વભાવ એમનો સાત્વિક બન્યો હોય. જ્યાં રજોગુણ છે ત્યાં પ્રકારના દ્વંદ્વ હોય. રજોગુણ હોય ને એટલે હંમેશા અધ્યારોપ થાય. વસ્તુ હોય એમાં આપણે આરોપ કરીને જોઈએ, વસ્તુ છે તેવી ના જોઈએ. આપણું સાત્વિક હોય તો પછી વસ્તુ જેવી છે તેવી જોઈએ.
સુકૃત વશાત અનેક જન્મમાં કરેલા પુણ્યના પરિણામે આપણો સાત્વિક સ્વભાવ લઈને જન્મ્યા હોઈએ અને તો પછી આ ભગવાનના ભજન માટે પણ આપણે પ્રેમ જન્મે. તો યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે આ બધા માટે પ્રેમ જન્મે. બ્રહ્મચર્ય પરિગ્રહ વગેરે તો ભગવત ભજન અધિકારિત્વ. એટલે આવી રીતે પૂર્વના પુણ્યના પરિણામે કેટલાક લોકો હોય છે જે ભગવાનના ભજનના અધિકારી, એટલે કે જે ભગવાન પ્રત્યે પ્રેમ લઈને જન્મ્યા છે. ભગવાનનું ભજન ક્યારે થાય? ભગવાન માટે આપણામાં પ્રેમ હોય, ભક્તિ હોય. એમ કેટલા એવા હોય છે, કેટલાક જે આ પ્રકારે ભગવાનની ભક્તિ લઈને જન્મ્યા હોય છે. તેથી એમને સ્વાભાવિક રીતે ભગવત ભજનમાં પ્રેમ હોય છે. કેટલા ભક્તો થઈ ગયા ને આપણા બધામાં દરેકમાં અંશતા કેટલેક અંશ હોય જ છે. અને કેટલા મહાન ભક્તો જન્મથી જેવા હતા, બહુ મહાન ભક્તો હતા. અને તેથી શાસ્ત્ર વિરોધ ન અસ્તિ, એમનો કોઈ શાસ્ત્ર વિરોધ નથી એમ કહે છે. એટલે ભાષ્યકાર કહે છે કે પુનઃ અનેન દ્વંદ્વમોહેન નિર્મુક્તાઃ સन्तઃ ત્વાં વિદિત્વા યથા શાસ્ત્રમ આત્મભાવેન ભજન્તે ઇતિ અપેક્ષિતમર્થમ દર્શયિતુમ ઉચ્યતે યેષામિતિ. તો કોણ કયા એવા છે જ્યાં દ્વંદ્વનાથી જન્મેલા મોહથી જન્મતા મોહથી મુક્ત છે? અને તેથી આપને જાણીને ત્વામ વિદિત્વા યથા શાસ્ત્રમ આત્મભાવેન ભજન્તે, ભગવાનને જાણીને એટલે કે ભગવાન માટે ભક્તિ લઈને જન્મ્યા હોય. એટલું જ નહીં પણ ઉત્તમ પ્રકારની ભક્તિ છે જ્યાં ભગવાનને આત્મભાવે ભજવામાં આવે છે. એ ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ છે. ભગવાનનું ભજન કરવું એ જ ઉત્તમ વસ્તુ છે. જે કે રૂપમાંનું ભજન કરવામાં આવે પણ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે જ્યારે ભગવાનને આત્મભાવે ભજવામાં. કારણ કે ત્યાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ ભેદ નથી હોતો. આ બહુ મોટી વસ્તુ છે. એને માટે આપણા મનમાં ઘણું સામર્થ્ય હોવું જોઈએ. ભગવાનને આત્મભાવે ભજવામાં મોટું સામર્થ્ય જોઈએ. કારણ કે ભગવાન ઊંચા આસને બેસાડે એને ભજન તો ઘણા બધા કરતા જ હોય છે. પણ એવું નહીં કે ભગવાન આપણે નીચે લાવ્યા છીએ, પણ આપણે આપણી જાતને પણ ત્યાં સુધી લઈ જઈએ અને એ રીતે ભગવાનનું આત્મભાવે ભજન કરીએ. એમાં બહુ જૂજ હોય. પણ એટલે કે એવું નિયમ નથી કે આવું હોવું જ જોઈએ કે બધા જન્મથી રાગ દ્વેષ લઈને જન્મ્યા હોય કે ભગવાન પ્રત્યે અભાવ લઈને જન્મ્યા હોય, એવું નથી. એટલે 28મા શ્લોકમાં કહે છે યેષાં ત્વંતગતં પાપમ જનાનાં પુણ્યકર્મણાં તે દ્વંદ્વમોહ નિર્મુક્તાઃ ભજન્તે માં દૃઢવ્રતાઃ. યેષાં પુણ્યકર્મણાં જનાનાં પાપમ અંતગતમ. પુણ્યકર્મ કરવાનો જેનો સ્વભાવ છે એવા જનો એટલે કે ભક્તો છે જેમનું પુણ્યકર્મ અનેક જન્મના પુણ્યકર્મને કારણે જેનું પાપ છે, આ પાપ જે રાગદ્વેષ જન્માવતો હોય છે, ભગવત ભજનમાં અવરોધ લાવતું હોય છે, એવું ભગવત ભજનમાં કે ભગવાન મળાના પ્રેમમાં અવરોધ લાવનારું આ પાપ છે. અનેક જન્મના સત્કર્મના પરિણામે પાપ બહુ જ અત્યંત ક્ષીણ થઈ ગયો હોય
તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, એ લોકો પેલા દ્વંદ્વમાંથી જન્મેલા મોહથી મુક્ત થઈને દૃઢવ્રતા અત્યંત દૃઢતાથી મારું ભજન કરે છે. એટલે એવા અપવાદરૂપ હોય છે, નથી હોતા એમ નહીં. એવા ભગવાનના ભક્તો હોય કે કેટલા મોટા મોટા ભક્તોની કથાઓ સાંભળી છે કે જન્મથી જ ભગવાનના ભક્તો હોય અથવા બહુ નાની ઉંમરથી ભગવાનના ભક્તો હોય. ભાષ્યકાર કહે છે યેષામ તો પુનઃ અંતગતમ સમાપ્ત પ્રાયમ ક્ષીણમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ પુણ્યમ કર્મ યેષામ સત્વશુદ્ધિકારણમ વિદ્યતે તે પુણ્યકર્માણઃ તેષાં પુણ્યકર્મણાં યેષાં તુ પુનઃ પાપમ ક્ષીણમ સમાપ્તપ્રાયમ ક્ષીણમ અંતગતમ. તો અનેક જન્મના પુણ્ય કરવાને કારણે જેમનું આ પાપ છે લગભગ ક્ષીણ થઈ ગયું છે. એકવાર સત્વનું માત્રા વધતી જાય એટલે આપણામાં સત્કર્મ કરવાની ભાવના પણ ધીમે ધીમે દૃઢ થતી જાય. એવા માણસ તો દુષ્કર્મ તો ના જ કરે, એમાં સત્કર્મ કરે અને વધતું ને વધતું જ જાય. એમ કરવાથી મનની સાત્વિકતામાં વૃદ્ધિ થતી જાય અને તેથી પાપ એટલે રજસ અને તમસ, રાગ અને દ્વેષ, એ સત્વની પ્રધાનતાને કારણે રાગ દ્વેષ કે રજસ તમસ ક્ષીણ થતા જાય. યેષામ સત્વશુદ્ધિ કારણમ વિદ્યતે પુણ્યમ. અંતઃકરણની શુદ્ધિ કરનારું પુણ્ય જેનામાં જન્મે છે. આ પુણ્ય આપણે આગળ વાત કરી ગયા છીએ કે પુણ્યના બે પ્રકારના પરિણામ હોય. જો કોઈક વસ્તુની ઈચ્છા રાખીને આપણે પુણ્ય કર્યું હોય, સકામ કર્મ કર્યું હોય તો પણ પુણ્ય તો થાય. પુણ્ય છે એ આપણી કામના પૂરી કરવામાં વપરાઈ જાય. નિષ્કામ ભાવે પુણ્ય કર્મ કરવામાં આવે ત્યારે હવે એ પુણ્યને એ શું કરે તો આપણા અંદરેલા પાપ દૂર કરે. તેથી પાપમાંથી મુક્ત થવા માટે પાપ કહો, રાગદ્વેષ કહો, એમાંથી મુક્ત થવા માટે આ નિષ્કામ પુણ્ય કર્મ એવો માર્ગ ભગવાન બતાવતા આવે છે. એ પ્રકારની ભાવનાથી કર્મને કર્મયોગ કહેવામાં આવ્યો. યોગ એટલે નિષ્કામ ભાવના, નિષ્કામ પુણ્ય કર્મ. તેષાં પુણ્યકર્મણાં તે દ્વંદ્વમોહ નિર્મુક્તાઃ યથોક્તેન દ્વંદ્વમોહેન નિર્મુક્તાઃ ભજન્તે માં પરમાત્માનં દૃઢવ્રતાઃ. આમ ભગવાનના ભજનની સંભાવના બધામાં રહેલી જ છે. આપણું મન તો સત્વ, રજસ, તમસ આ 3 ગુણોનું બનેલું છે. જ્યાં સત્વની પ્રધાનતા છે ત્યાં ભગવત ભક્તિ માટે પ્રેમ જન્મે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ, જ્ઞાન મળે પ્રેમ જન્મે અને ભક્તિ મળે પણ પ્રેમ જન્મે. કેવું આપણું અંતઃકરણ છે એ પર આધાર રાખે છે કે આપણે શુદ્ધ અંતઃકરણ લઈને ભગવાનના ભજન તરફ વળીશું કે ભગવાનના જ્ઞાન તરફ વળીશું. થોડા ભગવાનની પ્રાપ્તિના જ કારણે છે છતાં પણ કેટલાક ભક્તો છે એ તરફ અને કેટલાક બીજા છે વિવેક કે જ્ઞાન તરફ વળતા હોય. એટલે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં કહ્યું કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે બેમાં એક વસ્તુ થાય. ક્યાં તો ભગવાનની ભક્તિ મળે પ્રેમ જન્મે
કે ભગવાનના જ્ઞાન માટે પ્રેમ જન્મે. ભજન્તે મામ પરમાત્માનમ દૃઢવ્રતા. એ દૃઢવ્રત લોકો મને પરમાત્માને ભજે છે. તો દૃઢવ્રતા એ શબ્દ સમજાવે છે ભાષ્યકાર. એવમેવ પરમાર્થતત્વં ન અન્યથા ઇતિ એવં નિશ્ચિત વિજ્ઞાનાઃ દૃઢવ્રતાઃ ઉચ્યન્તે. એવમેવ પરમાર્થતત્વં ન અન્યથા ઇતિ નિશ્ચિત વિજ્ઞાનાઃ. આપણે આને પરોક્ષ જ્ઞાન કહીશું. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસયોગાત યતઃ શુદ્ધ સત્વાઃ. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાઃ, જેમનામાં વેદાંતથી વેદાંતમાં પ્રદાન થનારો વિજ્ઞાન છે, એટલે જીવન બ્રહ્મ ઐક્ય જે વિજ્ઞાન છે સુનિશ્ચિત, એનો નિશ્ચય જન્મ્યા છે. પહેલો નિશ્ચય છે પરોક્ષ જ્ઞાન, કે જેમને પરોક્ષ નિશ્ચય જન્મ્યો છે કે વાસ્તવમાં સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું એ સ્વીકારવું અઘરું છે. આખી દુનિયામાં આપણે કહ્યું સ્વામી કે બીજા કોઈને ભગવાન રૂપે સ્વીકારવા તૈયાર છે, આપણી જાતને નહીં. કારણ કે આપણે આપણા વિશે એટલી બધી ગ્રંથિઓ ધરાવતા હોઈએ છીએ, આપણે આપણા વિશે એવું સન્માન હોતું નથી. એટલે આપણા વિશે સન્માન જન્મે એ માટે આપણા મન સાત્વિક હોવું જોઈએ. એવમેવ પરમાર્થ તત્વમ ન અન્યથા ઇતિ. આ પ્રકારે પરમાર્થ એટલે ભજન દૃઢવ્રતા. દૃઢવ્રતા એટલે શું? એવમેવ પરમાર્થ તત્વમ ન અન્યથા ઇતિ. પરમાર્થ તત્વમ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ આવું જ છે, એટલે સચ્ચિદાનંદ છે. આ પ્રકારનું જ છે જેવું શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એવું નિશ્ચિત વિજ્ઞાનાઃ, એ પ્રકારનું પરોક્ષ નિશ્ચિત વિજ્ઞાન જન્મે. એટલે હવે એમાં કોઈ પ્રકારનો સંશય વગેરે રહ્યું નથી. એને સંશય ના, વિપરીત બુદ્ધિ નથી, એને સંશય પણ નથી. તો પછી એ જ્ઞાન છે એની સાધનામાં કોઈ પ્રકાર અવરોધ આવતો નથી. એ જ્ઞાનની સાધના કરવા માટે પહેલાં આપણા મનમાં નિશ્ચય જન્મવો જોઈએ કે વસ્તુ આવી જ છે, પરમાત્મા આવો જ છે, કે આત્મા આવો જ છે. કોઈ પ્રકારનો સંશય વગર ન રહ્યો હોય તો પછી કોઈ પ્રકારના અવરોધ વગર આ ભક્ત કે મનુષ્ય છે એ જ્ઞાનની કે ભક્તિની આરાધના કરી શકે. એટલે એવમેવ પરમાર્થ તત્વમ, પરમાર્થ તત્વ આ પ્રકારનું જે છે સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે, સર્વાત્મા છે, એક છે, અદ્વિતીય છે, મારું સ્વરૂપ છે, સર્વનું સ્વરૂપ છે. અને એ સિવાય ને ન અન્યથા ઇતિ એવમ સર્વ પરિત્યાગ વ્રતેન વન લખ્યું કૌંસની અંદર. નિશ્ચિત વિજ્ઞાનાઃ સર્વ પરિત્યાગ વ્રતેન. નિશ્ચિત વિજ્ઞાનાઃ દૃઢવ્રતાઃ ઉચ્યન્તે. આ પ્રકારનું વિજ્ઞાન કહો નિશ્ચય જેનો દૃઢ થઈ ગયો છે એને દૃઢવ્રતાઃ. વ્રત અહીંયા આગળ જ્ઞાન માટે જ વ્રત શબ્દ વાપરવામાં એવું સમજી શકાય કે આ પ્રકારનું નિશ્ચિત જ્ઞાન છે કે પરમાર્થ તો આ પ્રકારે જ છે, એક છે, અદ્વિતીય છે, સર્વાત્મા છે, મારો આત્મા છે, અહમ બ્રહ્મા એ મારું સ્વરૂપ છે. આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન જેને માટે અત્યંત સ્પષ્ટ છે, એમાં કોઈ પ્રકારના સંશય વગેરે નથી. તે પ્રકારે આપણે માટે આટલો બધો સદ્ભાવ હોવો, મારી જાતને હું બ્રહ્મમાં સમજવા તૈયાર હોવ, એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે આપણી જાતને આપણે એવું સન્માન આપતા નથી. ભલે આપણે બધા પર સન્માન માગતા હોઈએ પણ આપણે પોતે આપણી જાતને એવું સન્માન નથી આપતા. એવું જન્મે આપણામાં, એવું સત્વ શુદ્ધિ હોય તો, આપણો અંતઃકરણ શુદ્ધિ હોય તો આપણને આપણે માટે માન જન્મે.
આવું પોતાને મળે સન્માન હોવું બહુ મહત્ત્વની વસ્તુ છે. એ થવું જોઈએ. એટલે એવું નથી કે ચાલો મને સન્માન છે, સન્માન જન્મવું જોઈએ. એ ત્યારે થાય જ્યારે અંતઃકરણ મહદઅંશે શુદ્ધ હોય. યથોક્તાનામ અધિકારીણામ ભગવદ ભજન ફલમ પ્રશ્ન દ્વારા દર્શાયતી. આવા જે ભક્તો છે, અધિકારીઓ છે, એ ભગવત ભજનનું, ભગવાનના ભજનનું ફળ શું છે એ દર્શાવે છે. પછી ભાષ્યકાર પ્રશ્ન કરે છે 29મા શ્લોકમાં, તે કિમર્થમ ભજન્તે ઇત્યુચ્યતે જરા ઇતિ. તે કિમર્થમ ભજન્તે, કિમર્થમ કયા ફળની પ્રાપ્તિની ઈચ્છાથી. ટૂંકમાં અર્થ એટલે એ ફળ છે, ભગવાનનું ભજન કરવાનું શું ફળ છે, એ શું છે, એ પ્રકારે કયા હેતુથી ભજન કરે છે. કેમર્થમ, આ ભગવાનના ભક્તો કયા હેતુથી, પ્રયોજનથી ભગવાનનું ભજન કરે છે એ પ્રશ્ન કરે છે. ઉત્તર આપે છે 29મા શ્લોકમાં, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણં અધ્યાત્મં કર્મ ચાખિલમ. જરા મરણ મોક્ષાય, જરા વૃદ્ધાવસ્થા, મરણ, વૃદ્ધાવસ્થા મરણ વગેરેમાંથી મુક્ત થવા, મોક્ષ મુક્તિ માટે એ મામ આશ્રિતે યતંતે, મારો આશ્રયને જે આ જરા મરણ એટલે કે દેહના ધર્મમાંથી, દેહની મર્યાદામાંથી, અલ્પતામાંથી મુક્ત થવા માગે છે, તેમને શું પ્રાપ્ત થાય છે? તે બ્રહ્મ તદ બ્રહ્મ વિદુઃ, એ લોકોને તે બ્રહ્મનું જ્ઞાન થાય છે. હવે આ છેલ્લા 2 શ્લોકો છે, પછીના અધ્યાયના અવતરણિકા રૂપે છે. કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ, એ કૃત્સ્નમ બ્રહ્મ, અધ્યાત્મમ કર્મ, અખિલમ કર્મ એટલે કે પૂર્ણ બ્રહ્મ છે, અધ્યાત્મ એટલે આત્મા અને કર્મ. ટૂંકમાં જગતની સમજ માટેના જે આ બધા તત્વો છે, જેમને સમજવાથી બધી સમજ પ્રાપ્ત થાય, એક તો બ્રહ્મ, બીજું અધ્યાત્મ એટલે અધ્યાત્મ આદિભૌતિક આદૈવિક. તો અધ્યાત્મ એટલે આત્માને કેન્દ્રમાં રાખીને, આત્મા જેનું અધિકરણ છે એવું, આત્મા કહો, દેહ પણ કહો. કર્મ ચ અખિલમ, જેની શરીર ઉત્પત્તિ થાય છે એવું કર્મ. અને બ્રહ્મ જે બધાનું તત્વ છે એ બ્રહ્મ, અધ્યાત્મમ, અખિલમ કર્મ. એ ટૂંકમાં જે ભગવાન કહે છે કે જરા અને મરણ, વૃદ્ધાવસ્થા મરણમાંથી મોક્ષ માટે જે લોકો મારો આશ્રય લઈને પ્રયત્ન કરે છે, એમને આ બધું જ્ઞાન થાય છે. એટલે આ બધું જરા મરણ મોક્ષા, એમાંથી પછી આ બ્રહ્મ આવ્યું, કૃષ્ણ આવ્યું, અધ્યાત્મ આવ્યું, કર્મ આવ્યું. ચાલો, એટલે જરા મરણ મોક્ષાય, જરા મરણ લક્ષણો યો બંધ તો વિશ્લેષાર્થમ ભગવત ભજનમ ઇત્યર્થ. આ જરા મરણ રૂપી જે બંધ છે, એ બંધને તોડવા માટે, એનો નાશ કરવા માટે ભગવત ભજનમ,
શેને માટે ભગવાનનું ભજન કરે છે? તો જરા મરણરૂપી વૃદ્ધાવસ્થા મરણરૂપી જે બંધન છે એને તોડવા માટે. ભાષ્ય કહે છે જરા મરણ મોક્ષાય જરા મરણ મોક્ષાર્થમ મામ પરમેશ્વરમ આશ્રિત્ય મત્સમાયચિત્તાઃ સંતઃ યતન્તિ. જરા મરણ મોક્ષાય જરા મરણયોઃ મોક્ષાર્થમ. કઈ વિભક્તિ હશે? જરા મરણયોઃ મોક્ષાર્થમ. જરા મરણયોઃ જરા અને મૃત્યુમાંથી મોક્ષ. બરાબર. જરા મરણયોઃ મોક્ષાર્થમ. જરા અને મોક્ષ મૃત્યુમાંથી મોક્ષ એટલે મુક્તિ પ્રાપ્ત કરવી, એટલે કે દેહાત બુદ્ધિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી, એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. ટૂંકમાં એ લોકો આ જરા અને મરણમાંથી મુક્ત થવા માંગે છે, એટલે કે અમર બનવા માંગે. જરા અને મરણ તો દેહના ધર્મો છે, એમાંથી મુક્ત થવું એટલે દેહથી હું ભિન્ન છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું. મામ પરમેશ્વરમ આશ્રિત્ય મત સમાહિતા સંધા યતંતિ પ્રયતંતે. મામ આશ્રિત્ય હું પરમેશ્વરનો આશ્રય લઈને, એટલે શું? મત સમાહિત ચિત્તા સંત મારામાં ચિત્તને એકાગ્ર કરનારા, મારામાં ચિત્તને એકાગ્ર કરીને જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. તો જરા અને મૃત્યુમાંથી એટલે બંધનમાંથી મુક્ત થવા માટે મને અર્થાત મારા અર્થાત પરમેશ્વરનો આશ્રય લઈને મત સમાહિત ચિત્તા મારામાં ચિત્તને એકાગ્ર કરીને જે પ્રયત્ન કરી રહ્યા છે સંત યતંતિ પ્રયતંતે યે તે યદ બ્રહ્મ પરમ તદ્વિદુઃ કૃષ્ણમ સમસ્તમ અધ્યાત્મમ પ્રત્યેગાત્મ વિષયમ વસ્તુ તદ્વિદુઃ કર્મ ચ અખિલમ સમસ્તમ વિદુઃ. આ બધા શબ્દોની સમજ પછીના અધ્યાયમાં પ્રાપ્ત થશે. પછીના અધ્યાયની અવતરણિકા ઇન્ટ્રોડક્શન રૂપે આ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ભગવાને અત્યારે સમજાવ્યા નથી. તેથી આ અધ્યાયનું સમાપન આ શ્લોકથી થાય છે, એટલે અર્જુનનો ભાવે સ્વાભાવિક છે પ્રશ્ન જન્મે. એટલે પછીનો અધ્યાય જે છે 8મો અધ્યાય એ અર્જુનના પ્રશ્નોથી એનો પ્રારંભ થશે. મામ આશ્રિત એટલે મારામાં ચિત્તે એકાગ્ર કરેલા, યતંતિ પ્રયતંતે તે યત પરમ બ્રહ્મ જે પરમ બ્રહ્મ છે એને જાણે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કૃષ્ણમ અધ્યાત્મમ પ્રત્યેગાત્મ વિષયમ વસ્તુ. અધ્યાત્મ એટલે આત્મા અધિકૃત્ય, પ્રત્યેગાત્મ વિષયમ વસ્તુ જે છે ટૂંકમાં પ્રત્યેક આત્માને એ બ્રહ્મને જાણે છે, આત્માને જાણે છે. કર્મ ચ અખિલમ સમગ્ર કર્મને જાણે છે. આ બધા શબ્દોનો અર્થ સમજાવશે પછીના અધ્યાયમાં. જરાદિ સંસાર નિવૃત્ત્યર્થમ નિર્ગુણમ નિષ્પ્રપંચમ મામ ઉત્તમાધિકારિણો જાનંદેતિ. અધિકારી ભેદથી અહીંયા સમજાવે છે કે જરાદિ સંસાર નિવૃત્ત્યર્થમ, જરાદિ જરા મરણ વગેરે સંસાર મોક્ષ સંસારની નિવૃત્તિ માટે નિર્ગુણમ નિષ્પ્રપંચમ મામ, તો જે ઉત્તમ અધિકારી છે હું નિર્ગુણ છું નિષ્પ્રપંચ છું એને ઉત્તમ અધિકારીઓ જાણે છે. મામ એ પ્રપદ્યંતે,
મધ્યમાધિકારીણ પ્રતિ આહ. તો પરમેશ્વરમ આશ્રિત જરામરણ મોક્ષાય એને ઉત્તમ અધિકારી ગયા. પરમેશ્વરમ આશ્રિત્ય પરમેશ્વર આશ્રયણમ નામ વિષય વિમુખત્વેન ભગવદ એકનિષ્ઠત્વમ. પરમેશ્વરનો આશ્રય લઈને એટલે કે આ બધા વિષયોથી વિમુખ થઈને માત્ર એક ભગવાનમાં જ નિષ્ઠા હોવી. એટલે કહ્યું મત સમાહિત ચિત્તા, તેનું ચિત્ત મારામાં સમય થયું છે, એકાગ્ર થયું છે. યતંતી પ્રયતંતે પ્રયતનમ ભગવન નિષ્ઠા સિદ્ધ્યર્થમ બહિરંગાણામ યજ્ઞાદીનામ અંતરંગાણામ ચ શ્રવણાદીનામ અનુષ્ઠાનમ. સમજાવે છે કે મારામાં ચિત્ત એકાગ્ર કરીને જે લોકો પ્રયત્ન કરે છે, આ પ્રયત્નનો બે અંશ કહેવામાં આવ્યા. ભગવન નિષ્ઠા સિદ્ધ્યર્થમ બહિરંગાણામ યજ્ઞાદીનામ, એટલે ભગવાનની નિષ્ઠા સિદ્ધ કરવા માટે આ યજ્ઞ વગેરે છે બહિરંગ સાધન છે, અને શ્રવણ મનન છે અંતરંગ સાધન છે. બહિરંગ સાધનથી ચિત્ત શુદ્ધિ થાય, આપણે શ્રવણ વગેરે માટે અધિકારી બનીએ, પછી આ શ્રવણ મન વગેરે જે અંતરંગ સાધન છે એના અધિકારી બનીએ. પ્રાગુક્તમ જગદ ઉપાદાનમ પરમ બ્રહ્મ. બ્રહ્મ એટલે શું સમજાવે છે? જગતનું ઉપાદાન કારણ. જગતનો આત્મા કહો. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. ટૂંકમાં આ સમગ્ર જગત છે એની ઉત્પત્તિ પહેલાં સત હતું. એટલે ઉપાદાન કારણ બતાવે છે કે આ બધા ઘડાઓની ઉત્પત્તિ પહેલાં માટી હતા. ઉત્પત્તિ પહેલાં કોઈ વસ્તુનું ઉપાદાન કારણ હોય એટલે કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. કથમ બ્રહ્મ વિદુઃ ઇતિ અપેક્ષાયામ સમસ્ત અધ્યાત્મ વસ્તુત્વેન સકલ કર્મત્વેન. બ્રહ્મ છે એ જ વાસ્તવમાં આત્મરૂપે છે, બ્રહ્મ છે એ જ કર્મરૂપે છે, બ્રહ્મ છે એ જ એટલે અધ્યાત્મ અધિભૂત અધિદૈવ કર્મ આ બધા રૂપે બ્રહ્મ જ છે એવું સમજાવશે. અધિયજ્ઞ અધ્યાત્મ અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ અને કર્મ આ પાંચ રૂપે પરમાત્મા પરમ બ્રહ્મ જ રહેલું છે. આમ પરમ બ્રહ્મની 5 પ્રકારની અભિવ્યક્તિ છે જે આપણે અનુભવીએ છીએ. કથમ બ્રહ્મ વિદુહિત અપેક્ષાયામ સમસ્ત અધ્યાત્મ વસ્તુત્વેન સકલ કર્મત્વેન ચ વિદુઃ. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે યદ બ્રહ્મ પરમ તદ્વિદુઃ કૃષ્ણમ સમસ્તમ અધ્યાત્મમ પ્રત્યેગાત્મ વિષયમ વસ્તુ તદ્વિદુઃ કર્મ ચ અખિલમ સમસ્તમ વિદુઃ. થઈ ગયું. એટલે કે ટૂંકમાં બ્રહ્મ જે જગતનું ઉપાદાન કારણ છે એ જાણે છે, અધ્યાત્મ પ્રત્યેગાત્મ વિષયમ આત્માને જાણે છે, અને કર્મ જે બધી વસ્તુની ઉત્પત્તિનું કારણ છે એને જાણે છે. અને છેલ્લા શ્લોકમાં કહે છે ન કેવલમ ભગવન્નિષ્ઠાનામ સર્વ આધ્યાત્મિક કર્માત્મક બ્રહ્મવિત્વમેવ કિંતુ અધિભૂતાદિ સહિતમ. અધ્યાત્મને જાણે છે, અધિભૂતને જાણે છે, અધિદેવને જાણે છે, કર્મને જાણે છે, અધિયજ્ઞને જાણે છે. ભગવાનની આ 5 પ્રકારની અભિવ્યક્તિ છે એ બધાને ટૂંકમાં બ્રહ્મને જાણવું એટલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ જે કાંઈ છે બ્રહ્મ જે છે, જે કાંઈ છે એટલે શું? અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ અને કર્મ આ બધા રૂપે જે છે બ્રહ્મ જ આ 5 રૂપે પ્રગટ થયેલું છે. અને એ રીતે બધું જાણીએ તો બ્રહ્મને જાણ્યું કહેવાય.
બ્રહ્મ સર્વ કંઈ છે, સર્વનો આત્મા છે, એ ત્યારે જાણવું કહેવાય જ્યારે બ્રહ્મની 5 પ્રકાર અભિવ્યક્તિ છે એ આપણે જાણીએ. એટલે આ બધા રૂપમાં બ્રહ્મ વ્યક્ત થયેલું છે. એ બધાને બ્રહ્મ જાણવું એટલે અધ્યાત્મને અધિભૂત બધાને પણ બ્રહ્મને ઓળખવું, સર્વત્ર બ્રહ્મને ઓળખવું. અને છેલ્લા શ્લોકમાં કહે છે સાધિભૂતાધિદૈવમ મામ સાધિયજ્ઞં ચ યે વિદુઃ પ્રયાણકાલેऽપि ચ મામ તે વિદુર્યુક્તચેતસઃ. સ અધિભૂત અધિદૈવમ મામ સ અધિયજ્ઞમ. આગળ અધ્યાત્મમાં આવ્યું, બ્રહ્મ આવ્યું. આ શ્લોકમાં અધિભૂત, અધિ એટલે અધિકૃત્ય, અધ્યાત્મ એટલે આત્મા અર્થાત દેહને કેન્દ્રમાં રાખીને દેહ પર આધારિત છે એને અધ્યાત્મ કહેવાય. પંચમા ભૂત પર આધારિત છે એને કેન્દ્રમાં એટલે અધિભૂત કહેવાય. યજ્ઞ અધિયજ્ઞ, અધિભૂત અધિયજ્ઞ અધ્યાત્મ અધિદૈવ દેવતાઓ પર આધારિત છે તે છેવટે બ્રહ્મ જે સર્વનો આત્મા છે. સાધિભૂતાય દૈવમ અધિભૂતમ છે અધિદૈવમ છે અધિભૂતાય દૈવમ. ટૂંકમાં અધિભૂત અને દૈવ મળીને અધિભૂત અધિદૈવ થયું. એ સહ અધિભૂતાય દૈવેને વર્તતે. તો ચાલો આપણે વાંચી લઈએ. સાધિભૂતાય દૈવમ અધિભૂતમ ચ અધિદૈવમ ચ અધિભૂતાધિદૈવમ સહ અધિભૂતાદિ અધિભૂતાધિદૈવેન વર્તતે. સાધિભૂતાધિદૈવમ ચ મામ યે વિદુઃ સાધિયજ્ઞં ચ સહ અધિયજ્ઞેન સાધિયજ્ઞં યે વિદુઃ પ્રયાણકાલેऽપि મરણકાલેऽપि ચ તે મામ વિદુઃ યુક્તચેતસઃ સમાયતચિત્તાઃ ઇતિ. સાધિભૂતમ સાધિદૈવમ અધિભૂતમ છે અધિદૈવમ છે. પંચમા ભૂત પર કેન્દ્રિત છે, એના પર આધારિત છે એને અધિભૂતમ કહ્યું. એ બધાનું નિયંત્રણ કરનાર દેવતાઓ છે, દેવતા પર કેન્દ્રિત છે એને અધિદૈવમ કહ્યું. સાધિયજ્ઞમ પાછું યજ્ઞને કેન્દ્રમાં રાખીને અધિયજ્ઞ કહેવામાં આવ્યું. અધિ એટલે અધિકરણ, યજ્ઞ એનું અધિકરણ છે અધિયજ્ઞમ. સહ અધિયજ્ઞેન સાધિયજ્ઞમ યે વિદુઃ. એટલે અહીંયા સાધિભૂત સાધિદૈવ સાધિયજ્ઞ આટલું કહેવામાં આવ્યું. અને બ્રહ્મ અને અધ્યાત્મમ આગલા શ્લોકમાં બ્રહ્મ કહેવામાં આવ્યું, અધ્યાત્મ આ શ્લોકમાં અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ. આમ 5 વસ્તુ કહેવામાં આવી. આ બધું જ એ જાણે છે. ટૂંકમાં પરમાત્માની આ 5 પ્રકારની અભિવ્યક્તિ છે. પરમાત્મા છે સર્વવ્યાપક છે, સર્વવ્યાપક શબ્દ છે. પણ સર્વવ્યાપક છે કઈ રીતે છે તો કે અહીંયા અધ્યાત્મ રૂપે, અધિભૂત રૂપે, અધિદૈવ રૂપે, અધિયજ્ઞ રૂપે, કર્મ રૂપે આ બધા જ રૂપમાં પરમાત્મા પ્રગટ અભિવ્યક્ત થયેલો છે. એ રીતે પરમાત્માને આ બધામાં ઓળખવો. એ સર્વવ્યાપક છે, સર્વના આત્મા છે. એ ભગવાનનો એક ઉમેર છે વધારે. એ પ્રયાણ કાળે પણ ટૂંકમાં આ દેહમાંથી વિદાય લેતી વખતે પણ તે વિદુઃ એ લોકો મને જાણે છે. અર્થાત મારી સભાનો જાણવું એટલે શું કે ટૂંકમાં જે આ પ્રકારે જાણે છે અધિદૈવ અધિયજ્ઞ અધ્યાત્મ અધિભૂત અને કર્મ
આ 5 રીતે ભગવાનને જાણે છે, એ ક્યારેય પણ ભગવાનની સભાનતાથી રહિત થતા નથી. તો મૃત્યુ સમયે એટલી મહાન પીડા હોય છે કે માણસ બધું ભૂલી જાય. છતાં એટલે મૃત્યુ સમયે પણ યાદ હોવું એ બહુ મોટી સિદ્ધિ છે. મૃત્યુ સમયે તો માણસ અનેક પ્રકારની પીડાઓથી વ્યથાથી પીડાતો હોય, અને તે વખતે એને આ જીવ કે જીવવા સિવાય કે દેહ સિવાય કશું યાદ આવવું બહુ જ કઠિન છે. તે વખતે ભગવાન યાદ આવવા એ બહુ જ મોટી સિદ્ધિ બતાવે છે. ટૂંકમાં દેહાત બુદ્ધિથી કેટલી બધી મુક્તિ પ્રાપ્ત કરી હશે, ભગવાન સાથે કેવી એકાગ્રતા પ્રાપ્ત કરી હશે, તો જ તે વખતે ભગવાન યાદ આવે. આ બધા જે પરિબળો છે જે માણસનું મન છે એને ખેંચવાનો પ્રયત્ન કરતા હોય. પ્રાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધને સ્મરણમ કુતસ્તે. ભગવાન અત્યારે એવું મારા પર કૃપા કર કે આ ક્ષણે મારું ચિત્ત તારા ચરણની અંદર જ રોકાઈ જાય, એમાં જ ચરણની અંદર જ એકાગ્ર થઈ જાય. મરતી વખતે આ કંઠ જ્યારે પ્રાણથી રૂધાતો હશે ત્યારે તારું સ્મરણ કેવું થવાનું છે? અત્યારે તારું સ્મરણ થઈ જાય, અત્યારે જ મારું ચિત્ત તારા ચરણ કમળમાં એકાગ્ર થઈ જાય, જેથી મારે ચિંતા ન કરવી પડે કે મરણ વખતે શું થશે. ટૂંકમાં જીવન દરમિયાન જે ભગવાનનું ચિંતન કર્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી કે મરણ વખતે શું થશે. એટલે કહેશે પછી અહીંયા અભિનવ ગુપ્તાચાર્ય પણ કે પ્રયાણ કાલે છે નિત્યમ ભગવત ભાવિતા અંતઃકરણત્વાત મામ જાનંતિ યતો યેષામ જન્મ પૂર્વમેવ ભગવત તત્વમ તે અંતઃકાલે પરમેશ્વરમ સંસ્મરેયુઃ. એટલે જન્મ દરમિયાન જ જેમનું સતત ભગવત તત્વનું સ્મરણ રહ્યું છે એ પ્રયાણ કાળે પણ ભગવાનના તત્વનું સ્મરણ કરે છે. સર્વદા મયી સમાય ચેતસ સંત તત્સંસ્કાર પાઠવાત પ્રયાણ કાલે પ્રાણોત્ક્રમણ કાલે કર્ણગ્રામસ્ય અત્યંત વ્યગ્રતાયામ આપી. કહે છે કે મારામાં સતત એકાગ્ર ચિત્ત કર્યું હોવાને કારણે ભગવાનમાં ચિત્તની એકાગ્રતાના સંસ્કાર એટલા પ્રબળ થયા છે. દીર્ઘકાળ સુધી ભગવાનના ચિત્તની એકાગ્રતા હોય તો એ ધીમે ધીમે સંસ્કાર પ્રબળ થાય. એટલા પ્રબળ થયા છે કે પ્રયાણ કાલે સંસ્કાર પાઠવાત એ સંસ્કારની પ્રબળતાને કારણે પ્રાણોત્ક્રમણ કાલે કર્ણગ્રામસ્ય અત્યંત વ્યગ્રતાયામાં આપી. જ્યારે પ્રાણ ઉત્ક્રમણ થઈ રહ્યો ત્યારે આ બધા ખેંચાતો હોય, બધી ઇન્દ્રિયો જ્યારે ખેંચાતી હોય, કર્ણગ્રામસ્ય અત્યંત વ્યગ્રતાયામાં આપી. બધી કારણ કે ભગવાન કહે છે ને જતી વખતે બધું લઈને જવું છે ને. આ જીવાત્મા છે એ મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. તો કે આ બધી ઇન્દ્રિયો છે અને સાથે મન પણ ખરું, બધું જ એમના કેન્દ્ર બધી ખેંચીને હૃદયમાં રહેલો ભગવાન બધાને ખેંચીને એની સાથે જતો રહે છે. એ ત્યાં ઈશ્વર કહ્યો જીવાત્માને, પણ જીવાત્મા આ બધી ઇન્દ્રિયો વગેરે છે લઈને જાય છે, આ દેહને મૂકીને જાય છે, પણ પ્રાણ છે ઇન્દ્રિયો છે બધાને લઈને જાય છે. આ ઇન્દ્રિયોનું દરેકનું પોતાનું કેન્દ્ર છે. જ્યારે એ ઇન્દ્રિયો પ્રવૃત્ત હોય ત્યારે, જેમ ચક્ષુર ઇન્દ્રિય છે એનું સ્થાન અહીંયા આગળ આંખો છે, એમ બધી ઇન્દ્રિયોનું પોતપોતાના સ્થાન છે. તે વખતે એ સક્રિય હોય.
મૃત્યુ વખતે આ બધી વસ્તુને ખેંચી લેવામાં આવે છે હૃદયમાં, અને ત્યાં જ ભાઈ જીવાત્મા પ્રયાણ કરે છે. આ પ્રકારનું વર્ણન છે. તેષામ મૃતિકાલેપી મદાકારાય ચિત્તવૃત્તિ. આ બધો સંઘર્ષ ચાલી રહ્યો ત્યારે પણ, મરણ વખતે પણ એની વૃત્તિ મદાકારા, ભગવાન કે ઈશ્વરાકાર હોય છે. પૂર્વ પછિત સંસ્કાર પાઠવાદ. આખી જિંદગી સુધી આ પ્રકારે ભગવાનનું સ્મરણ કર્યું હોય, એને કારણે સંસ્કાર એટલા પ્રબળ બન્યા હોય કે સંસ્કારની પ્રબળતાને કારણે આપોઆપ જ મૃત્યુ સમયે આ બધો સંઘર્ષ હોય તો પણ એ સંસ્કાર મનનો કબજો લે અને આ સ્મરણ એને થાય. તથા છે તે ભક્તિયોગાત કૃતાર્થ હેવયતિ. અને તેથી ભક્તિયોગથી કૃતાર્થ બની ગયા છે. આ પ્રકારે આવતા અધ્યાયના પ્રારંભમાં એ અધ્યાયની અંદર જે વિસ્તાર કરવાનો છે એ બધા શબ્દોની ભગવાન અહીંયા આગળ એવા પારિભાષિક શબ્દો છે. એટલે અધિભૂત, અધિયજ્ઞ, અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ, યજ્ઞ, આ બધા શબ્દોનું ભગવાન પછીના અધ્યાયની અંદર વિસ્તારથી વર્ણન કરશે. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોऽધ્યાયः. આ પ્રકારે શ્રીમદ ભગવદ્ ગીતા જે ઉપનિષદ ભૂત છે, ઉપનિષદ જ છે, જેમાં બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર, બ્રહ્મવિદ્યા મુખ્ય વિષય છે, યોગશાસ્ત્ર ગૌણ વિષય છે, જે શ્રીકૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે છે. એમાં અજ્ઞાન વિજ્ઞાન જેનું વિષય છે એવો આ સપ્તમ અધ્યાય સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.